મહાભારત યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. દુર્યોધનની વિશાળ સેના હતી અને છતાંય દુર્યોધન અંદરથી ડરેલો હતો. ગીતાના પ્રથમ અધ્યાયના 11મા શ્લોકમાં તેનો ડર પ્રકાશિત થયો છે. તે પોતાના સૈનિકોને કહી રહ્યો છે કે ભીષ્મનું તમે ચારે તરફથી રક્ષણ કરો. હવે નવાઈની વાત લાગે છે કે જે સબળ યોદ્ધા અને સમર્થ શાસ્ત્ર તેજ ધરાવનાર એવા ભીષ્મનું રક્ષણ કરવાની વાત દુર્યોધન કરી રહ્યો છે. પણ કેમ? તેનું કારણ એ છે કે દુર્યોધનને અંદરથી ડર હતો કે ભીષ્મ એ સમગ્ર સેનાનું એક મનોબળ હતા અને જો એમને કંઈક થઈ ગયું, જો એ રણ મેદાનમાં પડી ગયા તો સમગ્ર કૌરવ સેનાનું જે મનોબળ છે એ તૂટી જશે અને માટે એ ભીષ્મનું ચારે તરફથી રક્ષણ કરવાની વાત કરે છે. આ વાત ગીતાના પ્રથમ અધ્યાયના 11મા શ્લોકમાં એટલે કે 1:11માં ઉજાગર થયેલી છે. પણ આ રહસ્યને ઘણા બધા જાણતા નથી. તો તમારે પણ આ રહસ્યને જાણવું હોય તો સમગ્ર વિડીયો જોવો જ રહો. એની લિંક આ વિડીયોની નીચે જ મૂકેલી છે.